મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો પર મતદાન, 6 મોટી પાર્ટીઓ સહિત 158 પાર્ટીઓ મેદાને છે। એક જ તબક્કામાં યોજાશે મતદાન। તો મહારાષ્ટ્રની આ 5 સીટો પર થશે કાંટી કી ટક્કર। રાજ્યના ઘણા દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે। 23 નવેમ્બરે આવશે મહાસંગ્રામનું પરિણામ। તો મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે આજે એક જ તબક્કામાં મતદાન। શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વચ્ચેના ભાગલા પછી કુલ 158 પક્ષો ચૂંટણી મેદાનમાં છે, જેમાંથી 6 મોટી પાર્ટીઓ 2 ગઠબંધનના ભાગરૂપે ચૂંટણી લડી રહી છે। આ વખતે ચૂંટણીમાં 5 બેઠકો પર જબરદસ્ત ટક્કર થવાની સંભાવના છે। ચૂંટણીમાં તમામની નજર આ બેઠકો પર રહેવાની છે। તેમાં વરલી અને બારામતીની બેઠકોનો પણ સમાવેશ થાય છે, જ્યાં અનુક્રમે ઠાકરે અને પવાર પરિવારના સભ્યો સામસામે જોવા મળી રહ્યા છે। ત્યારે ગુજરાત પ્રભાવિત બેઠકો પર નજર કરીએ તો દહીસર, બોરીવલી, કાંદીવલી, ચારકોપ, મલાડ, પશ્ચિમ ગોરેગાंव, વિરલે પાર્લે, મુલુંડ, ઘાટકોપર પૂર્વ, ઘાટકોપર પશ્ચિમ, મલબાર હિલ, મુંબાદેવી અને કોલાબા આ વિસ્તારો જેમાં ગુજરાતી મતદારોનું પ્રમાણ સૌથી વધુ છે। મહત્વનું છે કે ઘાટકોપર અને મુલુંડમાં ગુજરાતી ઉમેદવારને ટિકિટ પણ આપવામાં આવી છે। આજે મતદાન બાદ 23 નવેમ્બરે મહારાષ્ટ્ર મહાસંગ્રામનું પરિણામ સામે આવશે। તો રાજ્યના ઘણા દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે। મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેનું પરિણામ આવશે 23 નવેમ્બરે। આ મહાસંગ્રામનું પરિણામ આવશે। અત્યાર સુધીના ટકાવારીની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 18.14% મતદાન થયું છે। 288 આ બેઠકો પર નજર રહેશે કે જનતા કોને મત આપે છે। મહારાષ્ટ્રમાં પણ તમામ પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે। આ મહાસંગ્રામના પરિણામ પર પણ સતત નજર રહેશે। મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકોમાં મહત્વની એક વાત એ પણ છે કે 2 ગુજરાતી ઉમેદવારોને પણ ટિકિટ આપવામાં આવી છે। આ તે વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે ગુજરાતીઓ। रवि जी बडनेरा मतदार संघ से विधायक बनेंगे, इतना विश्वास लोकशाहीचं बळकट करण्याचं एक मिशन आहे। हे मिशन नेहमी मी या लोकांमध्ये राहून इस बार महायुति की सरकार के हमारे जितने भी कमल सिंबल पे अमरावती मतदार संघ में खड़े हैं, या फिर वो हमारा मेलघाट हो और बुंदीले साहेब युवा स्वाभिमान से हमारे दरियापुर मतदार संघ से खड़े हैं, प्रवीण ताइडे हमारे अचलपुर से खड़े हैं, राजेश वानखड़े त्यूसा मतदार संघ से खड़े हैं, मोर्शी वरुड़ से चंदू यावलकर जी खड़े हैं, हमारे प्रताप अड़सल जी धामनगांव रेलवे से खड़े हैं। तो ये सभी सीटें मेजॉरिटी इस बार कमाल हमारे क्षेत्र में जरूर दिखाएगी और महायुति की सरकार में भारतीय जनता पार्टी का मुख्यमंत्री बनेगा और 26 तारीख को भारतीय जनता पार्टी का मुख्यमंत्री यहाँ पर बनते हुए पूरा देश देखेगा। और अमरावती कॉन्स्टिट्यूंसी में स्पेशली वहाँ पर माचिस है तो हमारी अमरावती की जनता दिया जरूर लगाएगी इस बार। आपल्यासोबत नवनीत राणा आहेत। भाभी कधी बुलेटवर તો જે પ્રકારથી મહારાષ્ટ્રમાં ચૂંટણી છે ત્યારે સામાન્ય જનતાની સાથે સાથે જે સેલિબ્રિટી છે તે પણ વોટ આપી રહ્યા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, નેતાઓ છે તે પહોંચી રહ્યા છે। 2-3 लोगों को बंटवाए, उसमें सबसे ऊपर है, एक है वो सेफ है, वो गौतम अदानी है और नरेंद्र। તો અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી જેવા સેલિબ્રિટીઝ, સચિન તેંડુલકર પણ તેમના પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। ઉમેદવારો પણ પહોંચ્યા છે, જે નેતાઓ છે તે પણ પહોંચી રહ્યા છે મતદાન કરવા માટે। તમામ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને કહી શકાય કે એક બાદ એક જે રાજકીય હસ્તીઓ છે તે પણ પહોંચી રહી છે। મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 18.14% મતદાન નોંધાયું છે। મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો પર એક સાથે મતદાન થઈ રહ્યું છે। સામાન્ય જનતા, રાજકીય નેતાઓ પણ પહોંચી રહ્યા છે। તો 23 નવેમ્બરે આવશે મહાસંગ્રામનું પરિણામ। હાલ મતદાન કરવામાં આવી રહ્યું છે। લોકો પણ ઘરની બહાર મતદાન કરે તેવી અપીલ તમામ લોકો છે તે કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે તમામ પાર્ટી દ્વારા અને 23 નવેમ્બરે આ મહાસંગ્રામનું પરિણામ પણ સામે આવશે। ઉલ્લેખનીય છે કે જે વિસ્તારોમાં ગુજરાતીઓની સંખ્યા વધુ છે, ગુજરાતી મતદારો વધુ છે, ત્યાં ગુજરાતી ઉમેદવારો પણ ઊભા કરવામાં આવ્યા છે, જેમ કે અન્ય જે વિસ્તાર છે દહીસર, બોરીવલી, કાંદીવલી, વિરલે પાર્લે, ઘાટકોપર, મલબાર હિલ,
તો મહારાષ્ટ્ર બાદ ઝારખંડની વાત કરી રહીએ. ઝારખંડમાં અત્યાર સુધીમાં 31.37% મતદાન થયું છે. ઝારખંડ વિધાનસભાની 38 બેઠકો પર મતદાન. છેલ્લા તબક્કામાં 528 ઉમેદવારો મેદાને છે. 12 જિલ્લાની 38 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. છેલ્લા તબક્કામાં 55 મહિલા ઉમેદવારો મેદાને. છેલ્લા તબક્કામાં સીએમ હેમંત સોરેન સહિતના મેદાને 23 નવેમ્બરે આવશે ચૂંટણીનું પરિણામ.